ભૂષણ પર અનુરાગી ઊંચ નીચ યોની ભુગતત હે અધમ પલિત લે યા વિધિ કે નિજ પતિ નારાયણ તહિત કહુ પર નૂર નરેશુ ભવકુ પણ કરતા સે એકતા સહે સકલ સર્વે તુ હે ભવકુ અજ્ઞાન હવિત સે કરતા લહે ન કેસુ પુને यही प्रकार के अविगत पत अंश पर अनुरागी अविगत पति પોતાના અંશોને પ્રેમ કરે છે, એના પર અનુરાગી છે, એના પર કૃપા અનુગ્રહિત કરી છે, એટલે બધાને એક સરખી સ્મૃતિ આપી છે. બધાના માટે એક સરખી, કોઈ તરફ પક્ષપાત નથી કર્યો. સર્જના કોઈને વીઆઈપી નહીં બનાવે, કોઈ આને 3 હાથ આપો, કોઈ રેડું કોઈ આના ઘેર ખાવાનું બહુ છે 2 પેટા વારાફરતી ખાયા જ કરે ના. ભિખારી હોય કે રાજા હોય, બધાને આંખો, હાથ, પગ, નાક, રુદા, મુખ બધી ઇન્દ્રિયો એક સરખી આપીશ. તમે જુઓ કે છે બધાના પર કર્તાનો એક સરખો, કર્તાએ પોતાના પક્ષથી કોઈ ભેદભાવ કર્યો. અને એટલા માટે હું ગણ્યું કૈવલ પંચ વિશેષણની અંદર કૈવલ 5મો વિશેષણનો મતલબ જે થાય છે કે જેને કોઈના પર કશો જ અનુરાગ પણ નથી કે વેર નથી. પાપી પર પણ કર્તાને વેર નથી કે નફરત ને કે મારો અંશ કેમ પાપી છે. એ કે છે પાપ કર્યું કેવો તો મારું કહે છે સાયકલ એવી છે કે જે કરે એને મળી જ જવાનું છે, મારે કોઈ ચિંતા કરવાની. સર્જનાર પરિશ્રમે નથી કરતા, ચિંતા નથી કરતા, પ્રોગ્રામ જ એવો બનાવી દીધો છે કે જેનું જેવું છે એનું એને પહોંચી જાય છે. કોઈ દલીલ નહીં, કોઈ કહી શકે એમ નથી કે આ મારું નહીં બીજાનું છે, એને એનું પહોંચી જાય. એટલે કરતા કૈવલ છે, એટલે દ્વેષ નથી કરતા, પાપી તરફ દ્વેષ નથી રાખતા, નફરત નથી કરતા. એને કઈ કે મેં ગોઠવણ કરી છે એને લાયક મળી જશે, એ ભોગવી લેશે. એટલે એ પ્રકાર કે અવિગત પત અંશ પર અનુરાગી ઊંચ નીચ યોની ભુગતત અધમ પતિત લે માગી. જે અધમ અને પતિત કર્મો કરી અને આ લોકો નીચી કેટલાક નીચ યોની પડ્યા છે, કેટલા દુઃખ ભોગવે છે. પરમ ગુરુ કે સર્જનારે કોઈના માટે દુઃખ બનાવ્યું જ નથી, તો આ કેટલાક દુઃખ ભોગવે છે, નરકનું દુઃખ ભોગવે છે. કે અધમ અને પતિત કર્મ કરી અને એમની જાતે એ માગી લે છે, કરતા કોઈને આપતા. કરતા કે છે મેં કોઈના માટે નથી બનાવ્યું, એ એમના માટે માગી લે છે કે કર્મ એવો કરે એટલે એમને મળે છે, એમાં સર્જનાનો કોઈ દોષ નથી. યા વિધિ કે નીચે પતિ નરણિત હવી કોહુ પર નૂર ન રેસું. કોઈના પર અધિક કે કોઈના પર ઓછું, આવું કોઈના માટે કરતા વિચારતા નથી. બધાના ઉપર એક સરખી મહેરબાની છે, એક સરખી સ્મૃતિ બધાને આપી છે. પછી જેને ભોગવતો આપણે ભોગવે છે, જે દુષ્કર્મ કરે છે એ દુઃખ વરી લે છે, પોતાની જાતે વરી લે છે. સર્જનહાર એને કશું કષ્ટ આપવા ઈચ્છતા નથી. સર્જને કોઈને કષ્ટ આપવાનો પુરુષ પ્રયત્ન જ નથી કર્યો. જીવ પોતાના કર્મને આધીન એને સ્વીકારી લે છે, ત્યાં જતો રહે છે આપોઆપ. ભવકુ પણ કરતા છે એકતા ચહે સકલ સર્વેતુ. આ પ્રમાણે બધાની સાથે સર્જનાને હેત છે. એ જ પ્રમાણે તમામ અંશોએ, ભવના બધા અંશોએ સર્જનહાર સાથે પણ હેત રાખવો જોઈએ. ઓહો હે સર્જના, હે માલિક, તે અમારા માટે કેવું બનાવ્યું છે. બાપજી કે છે આ બધું આપણા સુખ માટે બનાવ્યું છે. આપણે એને આનંદની અનુભૂતિ કરીએ, સુખની અનુભૂતિ કરીએ. અને આપણે આપણા સ્વરૂપને છે મતલબ ખુદ કી ખલક રચે કી કહત સુનો સબ કોઈ, મેરે અંશ લહે સોય મુझको और આપનો આપ સોય. આ સૃષ્ટિને જોઈને આપણે છે કે આપણે એક સ્વતંત્ર અંશ છીએ, અંશીના. એ કરતાય આપણી સૃષ્ટિ બનાવી છે, એનું અવિલાન કરીએ. એટલા માટે સર્જના આપણને મોકલ્યા છે.
તો અહીં આવીને કે આપણા મનમાં પણ અહોભાવ જાગવો જોઈએ. હે વિશ્વનિયંતા, તારી અનુકંપા અપરંપાર છે, તારી કરુણા અપરંપાર છે, તારી રચેલી સૃષ્ટિ અગાધ છે, અપરંપાર છે, અને આ બધું તે મારા સુખ માટે કર્યું છે, અને કેટલું અદભુત બનાવ્યું છે. એવા સર્જનહારને આપણા તરફથી આપણા હૃદયમાં એમના તરફ એમના માટે હેત પેદા થાય એ બહુ જરૂરી છે. બાપજી કહે છે. હા, હજુ બસમાં એક અમારા સોનગઢ વ્યારાના એક ભાઈ, કારણ કે બસો મેળો તો એવડો મોટો, સાંજે બસ આવી, એક ભાઈ ભૂલા પડી ગયા. રાતે બધા તંબુમાં ઉતારો આપી દીધો, બધા ગોઠવાઈ ગયા, અને પછી પેલો બેન આવ્યો, અમારા એ નથી આવ્યા. રડતા અમે કોઈ ચિંતા ના કરશો, ગૌરવ પાકી કરીએ છે તો ગમાતાથી પણ આવશે. પછી એમાં ભૂલ ચૂક હોય તો મેં કીધું તમે ચિંતા ના કરશો, હું પોલીસમાં જાણ કરું છું, બધી જગ્યાએ એનાઉન્સમેન્ટ કરાવીશું. મેળામાં તો બહુ મોટી વ્યવસ્થા હોય એનાઉન્સમેન્ટ, કે આ વ્યક્તિ આ બધા પોલીસ સ્ટેશનમાં કહેવડાવી દીધું કે ભાઈ આ માણસને કહો કે કંઈ પણ ભૂલા પડ્યા હોય તો આ પોલીસ સ્ટેશન નજીક આવે. દરેક પોલીસ સ્ટેશનમાં આપણે આપણા કેમ્પનો નંબર આપી દીધો કે કોઈ પણ વ્યક્તિ આવા મળે ગુજરાતી તો સમાચાર આપજો. આખી રાત સુધી ના મળ્યા. મેં એમને પૂછ્યું કે કઈ રીતે, કે આવતા હતા બસમાં, એમની પાસે મેં કશું તો કે હા એક એમની બેગ હતી અને કંઈક અટવાઈ ગયા. પછી હવારે મળ્યા, તો હવારે મળ્યા તો એમની પાસે ચડ્ડી ને બનિયાન બે જ હતું. વેરાવાર આવ્યા તો ખબર હશે. પેટીએ ગઈ ને કપડાએ ગયો, બધું લોકો લૂંટી લીધું. રાતે કે તો હુવડાવી દીધા છે, અને હવારે બિચારા જડ્યા. ભૂલા પડે એટલે લૂંટાઈ જાય, એમાં કશું વિચારવાનું રહે. અહીંયા એ જ થયું કે આ રીતે બધા અંશો ભૂલી ગયા કરતા, ને અમારા કરતા કોણ છે એ ભૂલી ગયા. અને ભૂલી ગયા એટલે પુટી તિનકુ ભિન્ન ભિન્ન ભરમાઈ આચાર્ય છુપદેશુ. જુદા જુદા આચાર્યો મળ્યા અને ભિન્ન ભિન્ન રીતે ભરમાઈ અને એને ગમતમાં ફસાઈ દીધા. હા, જ્ઞાન મહિન કે રચનારન તેહી ગામા કિનો ન પાય. તેહી પણ જગ અજ્ઞાન મહિન કે મોટે અતિ અજ્ઞાન. આ બધા જે આચાર્યો આ બધા જે ઉપદેશકો છે ને જગતમાં સૌથી મોટા અજ્ઞાની કહેવાય. કે ક્યાંક તો જાણતા નહીં, લોકોને ભૂલા પાડે છે, એટલે મોટા અજ્ઞાની. લહે બિન ખુદ એ છે ને, હા, લહે બિન ખુદ કરતા દેખું વૃથા વેત અભિમાની. પોતે સર્જનાને જાણતા નથી અને વૃથા વેતતાપણાનું અભિમાન, અમે બધું જાણીએ છીએ, અમને બધી ખબર છે, આવો દાવો કરતા ફરે છે. એ મોટા અજ્ઞાની છે. કે છે તેહી અભિમાની ઈષ્ટ ભવ કે બલ અંધે અંધ સધાઈ. આ બધા કે છે જે ઓંધળા આચાર્યો, અભિમાની આચાર્યો, એ અંધે અંધ, ઓંધળે ઓંધળું સરાઈને વખાણ કરે દેવોના. આ ભગવાન આવા છે ને તો આમ મળશે ને આવું આપશે ને, એ દેવદેવને વખાણ કરે છે. હવે ઓંધળા જે પોતે ઓંધળા હોય એ બીજાને શું દોરી શકે? પણ દાવો કેવો કરે? તો કે તલાવણી પાડી 3 જણા બેઠા હતા, એમ એક રતાંધળો હતો, રાતે ન દેખાય. એક લંગડો હતો જે ચાલી ના શકે, અને એક બહેરો હતો
જે સાંભળી ના શકે. પણ તણે એવા હતા કે પોતપોતાનું જે ખોળ છે બીજાને ન દેખાય એની સાવધાની રાખે. એટલે તલાવની પાળે પૂનમના દિવસે નહીં, અમાસના દાડે બેઠેલા અને એક જણો બોલ્યો, અલ્યા સાંભળો છો કે છે? પેલો બેરો કે છે, જો ચંદ્રમાને કીડી થાવે છે, બચ બચ અવાજ આવે છે. પેલો બેરો કે છે, અહીં નજીક બોલેલું સંભળાતું નથી, એને ચંદ્રમાને કીડી થાવે છે સંભળાય. એટલે પેલો રતાંધળો કે છે, હા લે કે છે, દેખાય છે ને અમારના દાડે રાત્રે. આંધળો કે છે, હા કે છે, કીડીને કેવી મજા આવતી હશે કે છે. પેલો લંગડો કે આપણે જઈએ તો કે સારું. કેમ કેમ જવાય? કે તમે મારા ખભા પર બેસી જાઓ ને કે એમ. બાપજી કે અંધે અંધનો સંગ મળ્યો છે કે જે પોતે જાણતા નથી અને વેદતાપણાનું અભિમાન ધારણ કરે છે. તબ તે કરવું એ છે ને, તે અભિમાન ઈષ્ટ ભાવ મેં ભલ અંધે અંધ સરાય. વાંધડે વાંધડા કે છે દેવતાનો વખાણ કરવા મળે, જેમ પેલા કીડી ચંદ્રમાં ધાવે છે એ વાત. જગધર માનદ મહા હોય બેઠે, માનદ મોટા મહંત થઈને બેઠા કે છે. જગધર બધાને જાણીએ છે એવા સૂજ ના પરમ પરાઈ, પણ પરમપદની જરાય સૂજ નથી અને પોતાની જાતને અમે જાણકાર છીએ, વેદતા છીએ એ તે મોટા માનદ થઈને બેસી ગયા છે કે એસે હી અંધે અંધ સંબંધ મેં અનહુત ઈષ્ટ દ્રઢાય. આ બધા વાંધડે વાંધડામાં કે છે, અંધ જીવોમાં, જ્ઞાની જીવોમાં અનહુત એટલે નાશવંત ઈષ્ટ ઠરાયા, નાશવંત દેવોને ભગવાન ઠરાયા. ખલક ખેલ રચના રચનાર તેહી ગમ કીનું ન પાય. પણ ખરેખર આ ખલકનો ખેલ જેણે બનાવ્યો છે એ સાચા કર્તાને ઓળખી શક્યા નહીં. તબ સે પરમ પુકાર કરિત હમ સકલ સુનાઈત સોય. जब ते आद किरतार मिलन की क्रिया करत के भेनो अति सचेत साचर गरगतन पुर पर पांच रहेनो. तीर्थ व्रत योग जप साधन तप आसन ऐसी त्रिगुण शक्त वर ज्योत मिलन के पायन खुदय विनाशी. અનહુતિષ્ઠ પાયન કરી અને છે કરતા પાય નહીં કોઈ. આવા અનહૂત નાશવંત દેવતાઓને જે સર્જનહાર બનાવ્યા અને એમના માટે જે ક્રિયાઓ બનાવી છે લોકોએ, આ વ્રત કરો ને આ કર્મકાંડ કરો અને આ પ્રકારની પૂજા કરો અને આ તીર્થ કરો ને એ ક્રિયાઓ દ્વારા કરતા મળી શકે નહીં. કે જેમના દેવતા કરતા પોંગડા છે એમની ક્રિયાઓ પણ પોંગડી છે. એ ક્રિયાઓ બહુ બહુ તો એમના સુધી લઈ જાય. એ દુનિય લૌકિક તીર્થો, એ લૌકિક વ્યવહારો, એ લૌકિક કર્મકાંડ, એ લૌકિક ક્રિયાઓ એ તમને કરતા પદ સુધી ના પહોંચાડે. એટલે જેમને કરતા પદ જોઈએ તો સંકલ્પ કરવો પડે કે આવી લૌકિક કોઈ ક્રિયાની આપણે જરૂર નથી. સમજી લો. તમારે ઈચ્છા થાય તો રોજ દૂધપાક બનાવીને ખાઓ, પણ એ કાગળ હાથે પહોંચવાથી તમને કશો લાભ. એ અમુક કર્મકાંડની ક્રિયાઓ કરવાથી તમને કોઈ લાભ નથી. એ હવનમાં બેસીને તમે ચરબીવાળું પ્રાણીની ચરબીવાળું ગાયનું ઘી બાળવાથી પણ તમને કોઈ લાભ નથી. એ બધી કોઈ પણ જે દૈવ લોકોની જે આ ક્રિયાઓ આચાર્ય જે ઠરાઈ છે એ ક્રિયાઓ તમને લાભ નથી આપવાની. એ ક્રિયાથી તમે પરમપદ નથી પામવાના. એટલે એમાં ખોટી શક્તિ વેડપશો. એમાં દુનિયા ભલે કરે, જેને કરવું છે કરે, ભલે કરે. દુનિયાની શરમે ના કોઈ તમને કહે છે કે તમે કેમ નથી કરતા.
એક વાર તો મારે મથુરામાં કાર્યક્રમ હતો, હું ગયો, પછી સાંજના બધા સંતો મહંતો બધા ફરવા નીકળ્યા, એટલે અમે બધા સાથે નીકળ્યા. ગંગા જમનાજીના કાંઠે જતા જતા કદમનું ઝાડ આવ્યું, બધા દંડવત આરામથી પગે લાગ્યા, દાડીઓના આમ છું. મેં હું ઊભો રહ્યો, મને કહે છે તમે કહે છે પગે નહીં લાગતા. મેં કહું ભાઈ આમ શું પગે લાગવાનું, કારણ કે આ કદમનું ઝાડ છે. મેં કહ્યું તો હું જોઉં છું, અમારે તો બનારસના કમ્પાઉન્ડમાં કદમનું ઝાડ છે, જે લોકો આવ્યા છે એને જોયું હશે, જ્યાં રસોડું બનતું હતું ને તો આ ઝાડ છે. પણ કે તમને ખબર છે કે આ કદમનું ઝાડ કેટલું પવિત્ર છે, આના પર તો ગોપીઓનો કપડો લઈને કૃષ્ણ ચડી ગયા હતા. તમે કોઈ પવિત્ર કહેવાયા? સારું કામ કર્યું, બહાદુરીનું કામ કર્યું. પણ પછી મેં પૂછ્યું કે એ કેટલા વર્ષ પહેલા બનેલો બનાવ? તો કોઈ કે 5000 વર્ષ, કે ના ના લાખો વર્ષની વાત. તો મેં કહ્યું તારનું આ ઝાડ લાગે છે? આ ઝાડ તારનું નથી. તો એને પગે લાગવાનો મતલબ શું? એટલે જે કેટલીક ક્રિયાઓ, ભાઈ તમે પવિત્ર તીર્થ માનો છો કે બરાબર છે, તીર્થો છે, પણ એમાંની કેટલી કે તમે ત્યાં કેવી કેવી આ બધી અમારે પેલા વૈષ્ણવ તો બાધા રાખે, આપણને જોવાની મજા આવે, અને તોના પોંડાઓ ખુશ ખુશ થઈ જાય. ગંગાજીને હાડી પહેરાવાની પાછી કહે છે ખબર, જમનાજીને, જમના રાણીને સાડી પહેરાવાની. મનોરથ કે ભાઈ આપણે તમે સાડી નહીં પહેરાવો તો જમના રાણી કેમ કેમ સાડી પહેરાવે, તમે કોઈ જાઓ તો જોજો. એક નાવડામાં એક જણો સાડી લઈને ચાલે, નાવ ધીમે ધીમે ચાલે, એની જોડે બીજી સાડી હંધાડે, ત્રીજી હંધાડે, એમ નાવ આગળ આગળ જાય. એટલે સાડીઓની ગોઠો મારી મારી અને આ કિનારેથી પેલે કિનારે સુધી સાડીઓ લાંબી કરવાની. એટલે 200, 300, 400 સાડીઓ જાય તારે એટલી આખો પટ લાવો થાય. અને પછી જે કીર્તન ભજન પછી યાદ કરે કે ગંગાજી જમનાજીને સાડી પહેરાઈ. પંડાઓ ભાગમાં પડીને વેચી જાય, તો માલામાલ. એ સાડીઓ કોઈ ગરીબને વેચે તો બરોબર છે, પણ લઈ જાય કોઈ પેલા એમને હોતી ગાડી ખાય કે પતી જતા. હવે આમાં કઈ ભગવાન આવ્યા? આમાં કઈ મોક્ષની ક્રિયા આવી? ભાઈ કદાચ તમે જેને માં માનતા હોય કે જે તમને બધું આપે, અને વળી તમે શું આપવાના? આમાં તો કોઈ મોક્ષની ક્રિયા આવી નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એવી લૌકિક જે ક્રિયાઓ છે, અનહુત ઇષ્ટ પાયન કી કરીને છે, કરતા પાય નહીં કોઈ, સર્જનહાર ના મળે. તબ તે પરમ પોકાર કરી તો હમ સકલ સુનાઈ તો સોઈ. બધાને પરમ પોકાર કરીને હું કહું છું કે ભાઈ આવી બાદલી ક્રિયાઓથી તમે સર્જનહારે નહીં પહોંચી શકો, એટલે આ બધી ક્રિયામાંથી તમે તમારી જાતને બહાર કાઢો. આ બધું કરવાની જરૂર નથી. હા, જબ તે અધિક કિરતાર મિલન કી ક્રિયા કરણ કી ભિન્નો. સર્જનહારે મેળવવાની, પ્રાપ્ત કરવાની, આદિ કરતાને પ્રાપ્ત કરવાની ક્રિયા તો બધાથી ભિન્ન છે. કઈ તક અતિ સચેત સાચ રગ રગ તન. પૂર્ણ સચેત થઈ જાઓ, સત્ય કરતા પ્રત્યે સચેત થઈને રગ રગથી કર્તા સાથે હેત રાખો, અને હૃદયમાંથી બધું પ્રપંચ પાપ કાઢી નાખો. હૃદયને પવિત્ર કરો. ઉર પરપંચ રહીનો, પરપંચ રહિત હૃદય બનાવી અને સર્જનહાની પ્રાર્થના કરો. કે છે હા, તીર્થ વ્રત યોગ જપ સાધન તપચો આસન એસી, ત્રિગુણ શક્તવર જ્યોત મિલન કે પાય ને ખુદ અવિનાશી. તીર્થ કરો, વ્રત કરો, યોગ કરો, જપ કરો, સાધન કરો, કે 84 આસન કરો. આસન કરવાથી કરતા નથી મળતા, ધ્યાન રાખજો. આપણે શું કા કરીએ તાર કરો, તો પછી રઘુરામ મહારાજ શું કા કર્યા છે? એક આસનથી શરીર સ્વસ્થ થાય. ત્યાં કે ખાવાથી એ પરમગુરુ કઈ મળે છે? તમે ખાવ તો પરમગુરુ રાજી થાય એવું જાણો? તો શું કા ખાવ છો? કારણ કે ભાઈ શરીર ચલાવવા ખાવું તો પડે. તમે ખાવ ના, આ શિબિર છે, ઉપાસનાની વ્યવસ્થા, કથાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા ના હોય તો આ થોંભલાનો હું મારે કથા કરવી પડે થોંભલો આગળ. શરીર ટકાવવા તો જોઈએ ને ખાવાનું. તો એ બધું શરીર માટે છે. ખાવું, નાવું, ક્રિયા કરવી, કસરત કરવી, એ બધું શરીર માટે છે.
અને શરીર સાચવું કેમ? કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર સ્વસ્થ હોય તો સર્જનાની સાધના સારી રીતે કરી શકીએ, એ માટે શરીર સાચવવાનું. તો આ કસરત, યોગાસન, આ બધા યોગા હું ઘણી વખત અમેરિકામાં જો કે ભલે અમે યોગા કરીને આવ્યા, યોગા એટલે શું? કે પ્રાણાયામ આસનમાં કોઈ એને યોગા ના કહેવાય. કારણ કે યોગમાં તો 8 વસ્તુ આવે છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. તો યમ નિયમ પાડો, પછી આસન પ્રાણાયામ કરો, પછી પ્રત્યાહાર કરો. પ્રત્યાહાર આંખો ગમે તો ભટકવી ના જોઈએ, કાન ગમે તેમાં જવા ના જોઈએ, બધું જ વળીને પરમગુના શરણમાં જ આવવું જોઈએ. ઉલટ પંચીકરણ એ પ્રત્યાહાર કહેવાય. પછી ધારણા કરો મનથી કે આપણી વૃત્તિ ત્યાં જ ચોટેલી રહે. અભ્યાસ, ધારણા એ ધ્યાનનો અભ્યાસ છે. પછી ધ્યાન કરો, પછી તમને સમાધિ થાય. કારણ કે ધ્યાન એટલે સીધી વસ્તુ, ધ્યાન એટલે એકાગ્રતા. એવી એકાગ્રતા કે જે કરવામાં તમે ઘણી વખત કંઈક કામ એવું કરવા બેસો કે એવી એકાગ્રતા આવી જાય કે ટાઈમનો પણ યાદ ના રહે, ભાન જ ના રહે. આટલા બધા ભૂખે ના લાગે. એ ધ્યાન કહેવાય. પછી ચાહે લૌકિકમાં હોય કે અલૌકિકમાં હોય, પણ એવી મનની સ્થિતિ, એવો અભ્યાસ એ ધ્યાન છે. તો એ બધી ક્રિયા પૂર્ણ થાય ત્યારે યોગ થાય. એટલે ગુરુ મહારાજ કે આ લૌકિક તીર્થો કરો, વ્રત કરો, યોગ કરો, જપ કરો, સાધન કરો, 84 આસન કરો, ત્રિગુણ શક્તિવાર જ્યોત મિલન કે પાયને ખુદ અવિનાશી. એનાથી 3 દેવો મળે, શક્તિ મળે, આદ્ય શક્તિનો મિલાપ થાય, જ્યોતિનો મિલાપ થાય, આદ્ય પુરુષ સુધી જવાય. પણ ખુદ અવિનાશી પ્રાપ્ત થતા જબ તે ખુદ અવિનાશ પાયન કે પથ પાલન કે પતિ કે સમ એ બતાવહુ મોઈ દેવ મિલન કરિયન સે કરતા મિલે ન કોટી ઉપાઈ જાતે લોણ ભખે કોઈ ન રખે સાધન જાય એહી પરકાર લુણાવત સાધન એ ભવ કે ભરતે જીન સે પાયન પરમ પુરુષ પતિ કરી કરી મારો સવે કરતાને પ્રાપ્ત કરવાનો માર્ગ શું, એની સ્પષ્ટતા આ અંગમાં પરમ કૃપાળુ પરમ ગુરુદેવ કરે છે. જબ તે ખુદ અવિનાશ પાયન કે પાથ પાલન કે સોઈ, પથ પાલન કે સોઈ, દિવ્ય રેશ અવિગત પતિ કે સમ તેહી બતાવહુ મોઈ. દિવ્ય રેણી કરણી, લૌકિક નહીં, કર્મકાંડવાળી નહીં. સર્જનાને પ્રાપ્ત કરવા માટે કોઈ કર્મકાંડની જરૂર નથી. આગળ કહ્યું તેમ તીર્થ, વ્રત, યોગ, જપ, સાધન, તપ, આસન, એસી કર્મકાંડથી સર્જનહાર પ્રાપ્ત ના થાય. તમે જુઓ, ભક્તિ માર્ગમાં, ધર્મ માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં કર્મકાંડને સ્થાન છે જ નહીં. અને આગળ 2-4 સ્પષ્ટ કર્યું કે દરેક પ્રકારનું કર્મકાંડ કોઈને કોઈ લૌકિક ફળ માટે છે, અને કેટલાક કર્મકાંડ તો વ્યવહાર માટે છે. વ્યવહારમાં બધા કરે એટલે આપણે કરવું પડે. વ્યવહાર માટે છે, લૌકિક ફળ માટે છે. મોક્ષ સાથે, મુક્તિ સાથે એને કોઈ સંબંધ નથી. મોક્ષ સાથે તો જે સંબંધ છે દિવ્ય પરમગુરુએ આપ્યું છે, જે ભજન વિધિ, ઉપાસના વિધિ અને અલૌકિક રહેણી કરણી. અલૌકિક રહેણી કરણીમાં બધા દુર્ગુણોનો પરિત્યાગ કરીને પવિત્ર અને સ્વચ્છ જીવન જીવવું, નિર્મળ જીવન જીવવું,
એ અલૌકિક રહેણી કરણીમાં આવે છે. એટલે ગુરુદેવ કહે છે દિવ્ય રેસ અવિગત પતિ કે સમ તેહુ બતાવું મોય. મેં તમને બતાવ્યું છે ને બતાવું છું કે દિવ્ય રહેણી કરણી પાળવી પડે. એટલે પહેલામાં પહેલી વસ્તુ એ છે કે જે લૌકિક ક્રિયામાં આપણે ભરાઈ પડ્યા છીએ, સહી પડ્યા છીએ. મેં ગઈકાલે વાત કરી હતી ને, પેલા મારા બાળકો પૂછ્યા પ્રશ્નો શિકાગોમાં, તે લૌકિક વાતો છે. શનિવારે નોખ ન કપાય, આવું કશો પ્રતિબંધ નથી, પણ આપણે ઠોકી મારી ના કપાય. 3 મહિનામાં મારા પુરુષ ભાઈઓ કહે કે દાઢી ન થાય, બિચારા વાળંદ ભૂખે મરે. આ બધી લૌકિક રહેણી કરણી છે. આવા કેટલાક રિવાજો, આવી કેટલીક પરંપરાઓ, આવી કેટલીક વાતો અમુક ગ્રહણ આવ્યું એટલે આ પૂજા ના થાય, ઘરમાં કંઈક આવું થયું ત્યારે પૂજા ના થાય. ઘણા પ્રશ્નો એ પૂછે કે ભાઈ ઘરમાં કંઈક કોઈ મર્યું હોય તો ઠાકોરજીને શું કરવું? ઠાકોરજીને સૂતક લાગે? ત્યાં સુધી કમૂર્તોમાં લોકો કેટલી કે ભગવાન હંતાડ દે. અરે જેણે આ સંસાર બનાવ્યો છે એને કશું નડતું? બાપજી માટે તો નાનદાજી બાપજી ચોખ્ખું કઈ કહેતો કેવા છે કે મંગલ કરણ વિઘ્ન હરણ ધરત ધ્યાન પાવન કરણ. એ તો હંમેશ મંગળ કરનારા છે, વિઘ્નો હરનારા છે, અને એમનું ધ્યાન ધરવાથી જ આપણે પાવન પવિત્ર થઈ જઈએ છીએ. એટલા જ્ઞાતિ જાતિ અભડછેટ આ બધી લૌકિક ક્રિયાઓ છે. એની સાથે આધ્યાત્મિકતાને કોઈ સંબંધ નથી. અને એટલા માટે તો આ બધી ક્રિયાઓ એક સરખી નથી થતી. તમે જોજો, અલગ અલગ સમાજમાં અલગ અલગ પ્રકારની, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની જેટલી ક્રિયાઓ છે એ બધી જ એક સરખી નથી. જેને જેમ ફાવ્યું તેમ ચાલુ કર્યું છે. એ બધી લૌકિક ક્રિયાઓ. ગુરુદેવ કહે છે એવી લૌકિક ક્રિયાઓથી આત્મકલ્યાણ ના થાય. એમાંની કેટલીક ક્રિયાઓ તો અર્થ વગરની છે, વ્યર્થ, ઘર કરી ગઈ છે આપણા સમાજમાં. એની પાછળ પાછળ લોકો અંધાધૂંધ ચાલ્યા જાય છે. કોઈ મતલબ નથી, કોઈ હેતુ નથી, કોઈ અર્થ નથી. આ તો પેલી કેવી છે કે અમે એક સમાજમાં એક ભાઈઓ વાતો કરતા હતા કે ભાઈ એમના તો રિવાજ એવો હતો પહેલા કે છે કે લગ્ન થાય, ગણપતિ બેસે એટલે એ દિવસથી એક બિલાડીને ટોપલામાં દબાવી પડે. એ પેલા પૈણીને ઘેર આવે તારે બિલાડીને ટોપલામાંથી છોડવાની. શું વાત હતું? હા, એક રિવાજ આવો ક્યાંથી આવ્યો તો ખબર નહીં, કે આપણે ગામના મુખીને ત્યાંથી લોકો જોયેલો કે મુખીને ત્યાં લગન હશે ને એમણે બિલાડી પાડતા હતા, પાડી લીધી. હવે આ બધું હોય પેલી મીઠાઈઓ બનાવી હોય, આ હોય તે હોય, બિલાડી બગાડે એટલે એનો વિચાર કે આપણે એક મોટો ટોપલો વાંસનો એમાં બિલાડીને ફૂટ દો એટલે કશું બગાડ ન કરે. હવે આડોશી પાડોશી બધાએ જોયું, પછી છોડી ક્યારે ત્યાં કે પેલાનું મીઠળ છૂટ્યું તારે એટલે બધું પરવારી ગયા. એટલે પછી તો બધાએ નક્કી કર્યું બિલાડી લાવવી પડે ગમે તો ટોપલામાં. એ વિધિ થઈ ગઈ. આવી કેટલીક લૌકિક ક્રિયાઓ જે ધર્મના નામે આપણે કરીએ છીએ. ધર્મ છે, ધર્મમાં આવું કશું જ નથી. કદાચ કોઈ કેમ વિચાર કે ભાઈ બિલાડીને પૂરી રાખો ને તો આડી ના ઉતરે, આવું શું કે ના ખરા. આવી જે કેટલીક પ્રકારની માન્યતા એ ધાર્મિક માણસની, આધ્યાત્મિક માણસની માન્યતા નથી, એ વહેમી માણસની માન્યતા છે. આવું કરો તો જ આવું થાય, આવું કરવાથી આવું થાય. એટલે ગુરુદેવ કહે છે ભાઈ એવી બધી સામાન્ય વાતો, આવી બધી અર્થ વગરની કરણી પાડવાની કોઈ જરૂર નથી. એની આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી. બીજું જે દેવ મિલન ક્રિયન સે કરતા મિલન કોટી ઉપાય. દેવોને પ્રાપ્ત કરવા માટેની કેટલીક સાધનાઓ જુદી જુદી પ્રકારની છે.
કે દેવોને એટલા માટે લોકો મળવાનું ઈચ્છતા હોય કે દેવો પાસેથી સમૃદ્ધિ મળે, સિદ્ધિ મળે, અપેક્ષા હોય માણસોને. આ દેવતાની પૂજા કરવાથી આ મળશે, આ દેવતાની. તમે જો મંત્ર તંત્ર શાસ્ત્રમાં તો કેટલું બધું ઝીણું ઝીણું વર્ણન કર્યું છે. જેવા દેવતા એવો ધૂપ. અલગ અલગ દેવતાને પ્રસન્ન કરવાના ધૂપ અલગ અલગ, હાથમાં જપવાની માળાએ અલગ અલગ. અમુક દેવતાની આ પ્રકારની જ માળા જોઈએ, અમુક પ્રકારની દેવતાને આ પ્રકારની માળા જોઈએ, અમુક પ્રકારની દેવતાનું સાધન આ પ્રકારની માળા જોઈએ, અને એમાં આ પ્રકારનું ધૂપ જોઈએ. પાછું બધું ધૂપ કોમન ચાલે. અને જે લોકો આમાં પડ્યા હોય છે ને એટલા બધા ઊંડા પડે છે કે એમને બીજું કશું સૂઝતું જ નથી. અમે જે ઊંડા ઉતરે એમને બીજું સૂઝે ને. તો આવી વિવિધ પ્રકારની દેવી શક્તિ પ્રાપ્ત કરવા માટે કે દેવોને પ્રસન્ન કરવા માટેની જે ક્રિયાઓ ઊભી કરી છે એને પણ ગુરુદેવ કહે છે કોઈ લેવા દેવા મારે, એને પણ કોઈ લેવા દેવા નથી. તમે માળા હાથમાં રાખો તોય વાંધો નહીં, અને તમને એટલો કોન્ફિડન્સ આવી ગયો કે મને માળાની જરૂર નથી, હું સમયસર બેસું, એટલે સમય અને સંખ્યા બે આપોઆપ એક સરખા મળી રહે, તો ના રાખો તોય વાંધો નથી. પણ રાખવી એટલા માટે જે પ્રાથમિકતા દ્રષ્ટિથી. હવે આપણે બે દાદરા ચડીને અહીં આવ્યા, હવે હોલમાં બેસે, હવે દાદરાની જરૂર ખરી આપણે? અહીં આવી ગયા, હવે દાદરાની જરૂર નહીં. પણ ચડવા માટે તો દાદર જોઈએ. માળા એ માત્ર મંત્રની સંખ્યા ગણવા માટેનું સાધન છે. એના માટે કેટલીક વિધિ પછી બનાવી ગઈ, અને કઈ રીતે પકડવી, કઈ રીતે ગણવી, સરળતાની દ્રષ્ટિથી. બાકી તમે એમને જાપ કરી શકો. આ બધા લોકાચાર, બાહ્યાચાર, બાહ્ય સાધનો એ કેટલાક આધાર પૂરતા છે, એમાં કશું આધ્યાત્મિક તત્વ નથી. એટલે ગુરુદેવ કહે છે દેવ મિલન કરીયન છે કરતા મિલે ને કોટી ઉપાય, જ્યાં તે લૂણ ભખે કોઈ નરકે રોગ અસાધ ન જાય. ખાવાનું કંઈ પણ બનાવો તો મીઠું નાખવું પડે દૂધ પાક સિવાય. મીઠું સ્વાદ વધારે છે, મીઠાશ વધારે છે. તને મીઠું કયું છે? ખાવામાં બરાબર છે મીઠું, પણ અહીંયા ગુરુજી એમ કહે છે કે પછી તમે મીઠા પર એટલા વર્ગી પડે, કોઈ બીમાર પડે તો એ મીઠું આપો. તો મીઠું લેવાથી રોગ મટતો, ખોરાકમાં સ્વાદ ભલે વધારે. જ્યાં તે લૂણ ભખે કોઈ નર રોગ અસાધ ન જાય. અસાધ રોગ મીઠાથી ના માટે તો ઔષધ જ લેવી પડે. અને ઔષધ કેવી? જેવો રોગ હોય તેવી, જેવો રોગ હોય તેવી ઔષધ લેવી પડે. એ પ્રકાર લૂણવત સાધન એ ભવ કે ભર જેહી. આ સંસારની અંદર આવા કેટલા સાધનો બનાવી દીધા જે વ્યવહાર માટે છે, દુનિયાદારી માટે છે, જેનો મતલબ દુનિયા પૂરતો છે. કેટલાય બધા તમે જુઓ તો રિવાજો એવા ઘર કરી ગયા છે કે એમાં અમારા ગઈડિયા હોય ને તમારા ડોશીમાં કે આ તો કરવું જ પડે, ચાલે જ નહીં, ઓના વગર ના થાય, તમારે કરવું પડે. એટલે લોકો કહે છે જે ના જાણે જોશી. એટલે જ આ કહેવત બનાવી હશે. ગુરુદેવ કહે છે એ પ્રકાર લૂણવત સાધન એ ભવકે ભર તેહી. આ સંસાર અંદર આવી કેટલી સાધનાઓ મીઠા જેવી છે, લૂણ જેવી છે. એ કદાચ તમારો પ્રસંગ શોભે, હા અમુક વસ્તુ જોઈએ જ, એના વગર પ્રસંગ ના શોભે નહીં, એટલે કરો ભાઈ ચાલો. જીનસે પાયના પરમ પુરુષ પતિ કરી કરી મરો સબેહી. એ ક્રિયાઓ ગમે એટલી કરશો તેનાથી પરમપતિને પ્રાપ્ત કરી શકાવાના. કેટલીક વાતો જે મૂકેલી એની પાછળ કેટલુંક વિજ્ઞાન. માનો કે ભાઈ આપણે આપણી સંસ્કૃતિ
સમાજ, વ્યક્તિ, રાષ્ટ્ર બધાને ધ્યાનમાં રાખીને આપણી પરંપરાઓ બનેલી છે. વ્યક્તિનું આરોગ્ય, એનો પરિવાર, એ બધી વસ્તુઓ કેટલીક ધ્યાનમાં રાખીને કેટલીક વસ્તુઓ મૂકવામાં આવેલી છે. પણ એના ઉપર ધર્મનો લેબલ માર્યા પછી સ્થિતિ ઊભી થઈ કે એ હાર્દ માર્યો ગયો. દાખલા તરીકે તુલસીની વાત કરીએ. તુલસી એટલી બધી ઉપયોગી વનસ્પતિ છે કે મને લાગે નિયમિત તુલસી સેવન કરનાર માણસને કોઈ વેક્સિનાઇઝ ના કરવું પડે, એટલો રેઝિસ્ટન્ટ પાવર એનામાં ડેવલપ થાય, રોગ પ્રતિકારક શક્તિ. એ તુલસી એક પ્રકારની સુવર્ણ ભસ્મ છે. એનું મહત્વ આરોગ્ય માટે છે. પછી આપણે એમાંથી તુલસી વિવાહ પર ઉતરી પડ્યા અને એમાં લોકો લાખો રૂપિયા ખર્ચ કરે. હવે યજમાને લાભ થાય કે ના થાય, પણ આ જે વિવાહ કરાવનારો છે ને એને પુષ્કળ લાભ થાય. એને તો 1-2 વર્ષ નીકળી ગયો સમજી લેવાનો, એને કોઈ તકલીફ ના પડે. એટલે આવી જે ક્રિયાઓ છે, ભાઈ ચાલો તમને આરોગ્યનું સારું, આપણે સમાધિ મંદિર જાવ તો ઘણી તુલસી ઉછેરેલી છે આપણે. અમે લોકોને કહીએ બધાને, ભાઈ ખૂબ પાનો તોડો, ખૂબ ખાઓ, ખૂબ વાપરો. એક બીલીનું ઝાડે રોપ્યું છે અને લોકો રોજ સવારમાં આવીને કેટલાક સેવાય છે બીલીના પાન ચાવે છે. કે બીલી શું કામ રોપી? મેં કહું પેલા મહાદેવજીને ચડાવવા નહીં, તમને બધાને ચડાવવા રોપી. કે ડાયાબિટીસમાં બીલીના પાનનો રસ બહુ જ ઉપયોગી છે, બહુ જ ફાયદો કરે છે. એટલે મેં કીધું લોકોને ઉપયોગી છે તો ઉછેરો. જવારા મેં વવડાય છે. જવારા અહીંથી ઉતરી જોજો, હા મેં કુંડામાં વાયેલા છે જવારા, પણ કોઈ માતાના નહીં. હું રોજ સવારે જવારાનો રસ પીવું છું. 7 કુંડામાં ઘઉં નાખીને કે વારા ફરતી થાય એમ રોજ કાપી કાપીને થોડા થોડા 1-1 કુંડાના લેવાના. આરોગ્ય માટે બહુ. હિમોગ્લોબિન જેને ઓછું પડતું હોય એવા બાળકોને તમે જવારાનો રસ પાઓ તો હિમોગ્લોબિન ભરપૂર થઈ જાય. બીજી કોઈ દવા લેવાની જરૂર ના પડે. એ સિવાય ઘણા બધા રોગોમાં જવારાનો રસ ઉપયોગી છે. એટલે આપણે વખતના લોકો વિચારે કે ભાઈ આ લોકો જવારા ઘરમાં વસ્તુ છે, વાવો ને એનો રસ લો. આપણે માતાજીનું નામ ચડાવી દીધા. જવારા વાવવાથી માતાજી ખુશ થાય એમાં કયું વિજ્ઞાન? એમાં કોઈ વિજ્ઞાન નથી. અમુક વસ્તુથી જ અમુક ભગવાન રાજી થાય તો પછી ભગવાન આપણા જેવા ટેસ્ટ વાળા બન્યા કે ભાઈ આઈસ્ક્રીમ હોય તો જ બરાબર, શ્રીખંડ હોય તો જ બરાબર. પરમગુરુ માટે એવું કશું છે કે આજ ધરાવો તો જ પરમગુરુ પ્રસન્ન થાય? ના. આ વસ્તુ જ આ દેવતાને પ્રિય છે, એમને તો તમારા પ્રેમ સિવાય બીજું કશું પ્રિય નથી. આપણા અંતરના પ્રેમ સિવાય બીજું કશું જોઈતું. એટલે તમે તમારા પ્રેમથી તમે જે વસ્તુ લાવો છો એમાં તમારો પ્રેમ છે, તમારું સમર્પણ છે. અને આપણને ગમતું હોય કે જે આપણને વસ્તુ ગમતી હોય, આપણને એમ લાગે કે કિંમતીમાં કિંમત મૂળ વસ્તુ શું છે? સમર્પણની વાતમાં કેવું, જે અગત્યનું વધારતા વધુ અત્યંત તમારા માટે મહત્વનું છે એવું તમે આપો એ ત્યાગ કહેવાય. જેનું તમારા માટે બહુ મહત્વ છે એવી વસ્તુ તમે અર્પણ કરો એ સમર્પણ કહેવાય. બાકી આપણે કહે છે ભાઈ હા ખેતરમાં ઘઉં વાવ્યા, ઘઉં પાક્યા, પછી બધા પેલા થ્રેશરથી લઈ લીધા અને પછી જે છેડાનો ભાગ વધ્યો એ આપણે કામ આવ્યો નહીં, એ મંદિરમાં નાખ્યા.
ધર્માદા કરી મેં 50 કિલો ઘઉં પાછા એમ લખાવે. ભાઈ આપણે કોમનું નહીં થતું, એ તો સમર્પણ ના થયું. જે તમને અતિમાં અતિ પ્રિય છે એ તમારું છોડીને તમે અર્પણ કરો. ના, મારું છે, મારે નથી જોઈતું, હું અર્પણ કરું છું મારા દેવને. એટલે વસ્તુનો કોઈ મતલબ નથી રહેતો કે ભાઈ આ વસ્તુ, આ જ પ્રકારનું ફૂલ ચડાવો તો આ દેવતા રાજી થાય, આ પ્રકારનું પત્ર ચડાવો તો આ દેવતા રાજી થાય. સર્જનહાર તો બધું જ બનાવ્યું છે. એટલે આ કેટલીક વાતો, કેટલાક ફૂલ, કેટલીક વસ્તુઓ એ બધી આપણને અનુલક્ષીને બનાવેલી છે. હકીકતમાં આપણને ફાયદો કરે છે. તમારે આપણે અહીંયા ઘણી વખત કહીએ છીએ તો આ મારે કરવું પડે છે. કોકના તો ગયા કે હા ગૃહ પ્રવેશ કરો, બાયણામને એટલે પેલો આવડું છોલીને પાછો પકડાવે એમને નારિયેળ વધેરો હતા કે આ વધેર્યું ભાઈ, બલિ ચડાવવાનો હોય. પેલા પ્રાણીનો બલિ ચડાવતા હતા, પણ હવે આપણને ફફડાટ આવ્યો ભાઈ આમ એના કરતા આ સારું, લોહી બોહી નીકળે સારું નહીં. નારીમાં લોહી ના નીકળે એટલા માટે ગમત. તમે જોજો મોટે ભાગે લોકો આખું શ્રીફળ મૂકે નહીં. શ્રીફળ પ્રસાદ માટે છે. ઉત્તમમાં ઉત્તમ પ્રસાદ શ્રીફળ. કેમ? તો કે ગમે એટલા દાડા રહે તો બગડે નહીં, બહુ દિવસ રહે તો બગડે નહીં. ગુરુ પૂર્ણિમા બધા લોકો શ્રીફળ લેના. શ્રીફળ એ સંકલ્પનું પ્રતીક ગણાય છે. શ્રીફળ જે હાથમાં પકડવાનો વિષય છે એ સંકલ્પનું પ્રતીક છે. સંકલ્પ. વરરાજા પણ જયારે લગ્નમાં જતા હાથમાં શ્રીફળ પકડાવે કે હવે તમે સંકલ્પ કર્યો કે આ ગૃહાશ્રમ હું સારધાર નિભાવીશ. ગુરુજી પાસે કંઠી બંધાવા જતા શ્રીફળ પકડવું પડે કે સંકલ્પ કર્યો. એ સંકલ્પનું પ્રતીક છે કે હું હવે ગુરુ આજ્ઞાઓને અનુસરીશ, ગુરુ આજ્ઞાઓને પાળીશ. એટલે શ્રીફળ સંકલ્પના પ્રતીક માટે છે. પ્રતીક છે. સંકલ્પ લીધો, જળ લેવાનું નહીં ક્યારે જળ લીધું, જળ લીધા વગેરે સંકલ્પ તો કરી શકાય. કે ના, પેલું એક પ્રતીક થઈ ગયું, બંધારણ થઈ ગયું, બંધન થઈ ગયું. એમ શ્રીફળનું સમર્પણ. અને શ્રીફળ એક સર છે, માથું, મસ્તક અર્પણ કર્યું. કે મસ્તક જ અર્પણ કરો. તમે જુઓ પગે લાગવાની જે વાત છે, મેં ગઈ વખતે વાત કરી હતી. કોકને તમે પગે લાગો છો ને એમાં તમને કશું મળતું નથી, તમારું કશું જાય છે. યાદ રાખજો. હવે તમે કોઈનો ચરણ સ્પર્શ કરો એમાં તમને કશું મળતું નથી, તમારું કશું જાય છે. કરશો હવે? આપણું જાય છે, હકીકત છે. અને જાય છે મતલબ આપણો અહંકાર, મસ્તક એ અહંકાર છે. આ શરીરમાં ટોપ બોટમ જુઓ. ટોપમાં ટોપ માથું અને બોટમમાં બોટમ પગ. એટલે માથું પગમાં ઝુકાવવું, ઉપરથી નીચે આવવું, એને આપણો અહંકાર નીકળે છે. એમાં ચરણ સ્પર્શ એટલા માટે કરીએ છીએ કે આપણો અહંકાર, આપણે અહંકાર રહિત બનવા પ્રયત્ન કરીએ, આપણો અહંકાર દૂર કરીએ છીએ. એટલે છેક પગમાં નીચે અંગૂઠે જઈને ચરણ સ્પર્શ. ઢીચણે નહીં, હા પાછું ધ્યાન રાખજો કેટલા અહીંથી પતાવી દે છે, અડધેથી. પણ મૂળ વાત તો છે ચરણ સ્પર્શ. એમાં આપણે આપણો અહંકાર મૂકીએ છીએ, આપણો અહંકાર જાય છે. તો એ તે શિર છે. શ્રીફળ એક શિર છે, મસ્તક છે. મસ્તક એટલે કે રાવણ કે છે શિવજીની કમળ પૂજા કરતો, કમળ ઘટ્યું તો બીજું કમળ કઈથી લાવતા કે માથું કાપી ચડાવી દીધું. અને આમે પ્રીતમ કે પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જો ને. તો આ બધી બાબતોની અંદર જે સૂક્ષ્મ ગમ છે એને પકડો.
તો આ કેટલીક પરંપરાગત આપણે કે ભાઈ છે દેવોને પ્રાપ્ત કરવાની કે દેવોને રીઝવવાની જે ક્રિયાઓ છે એવી ક્રિયાઓ સર્જનહારને રીઝવવા માટે કામ લાગતી. તો તમારો સીધો સર્જનહાર સાથેનો ચૈતન ભાવનો સંબંધ જોઈએ. હું ચૈતન છું ને હે મારા વિશ્વની અંદર સર્જનહાર, હું ચૈતન અંશ મહદ અંશી સાથે જોડાણ કરું છું. એને પૂરક થવા માટે તમે જે ક્રિયા કરો તે, એ સંકલ્પથી તમે પ્રદક્ષિણા કરો, એ સંકલ્પ તમે પૂજન કરો, એ સંકલ્પ તમે આરતી કરો, ક્રિયા કોઈ પણ ક્રિયાના માધ્યમથી તમે કેન્દ્ર સ્થાનમાં સર્જનાર અંશ અને અંશીને રાખીને કરો ત્યારે ક્રિયા મહત્વની બને, ત્યારે કર્તા માટે ક્રિયા બને છે. એ સિવાય ક્રિયાનો મતલબ નથી. એટલે અહીંયા સ્પષ્ટતા કરી ગુરુદેવે કે હી પ્રકાર લણવત સાધન એ ભવ કે ભરતેહી જીનસે પાયન પરમ પુરુષપતિ કરી કરી મરો સબેહી. કરી કરીને મરો તોય મળે નહીં. આગળ તાહારા મિલન કી ક્રિયા કરણ કી ઓરો जिनसे मिले परम परमेश्वर भव जल भमे न बहरो तेहि करिया करुणेश मिलन के बिना गुरु परम न पावे बिन परम गुरु परम पुरुष की जान जनावे क्यों करी जनवे सकल अचेतन ब्रह्मादिक सुर लगही और न की गुण गति गणित में होता नहीं को जगही जब ते निज कीर्तार मिलन की क्रियाकरण की और ये સર્જનાને પ્રાપ્ત કરવાની ક્રિયા કોઈ ઓર છે, આ લૌકિક ક્રિયા નથી. જીનસે મિલે પરમ પરમેશ્વર ભવજલ ભમે ન બહરું, અને એ ક્રિયાથી જ પરમ પરમેશ્વર પ્રાપ્ત થાય અને ફરી ભવજળમાં ભટકવું પડે નહીં. સર્જનાર પ્રાપ્ત થાય ભવજળમાં ક્યાં ભટકવાનું રહ્યું પછી. તે ક્રિયા કરુણેશ મિલન કી બિન પરમ ગુરુ પરમ ન પાવે. એ કરુણેશ કરતાને મળવાની ક્રિયા પરમ ગુરુને પ્રાપ્ત થવાથી જ મળી શકે એમ છે. એ ક્રિયા પરમ ગુરુ જ આપે છે. બિન પરમ ગુરુ પરમ પુરુષ કી કહું ન જાણ જનાવે. કારણ કે પરમ પુરુષની જાણ પરમ ગુરુ સિવાય અન્ય કોઈ કરાવી શકે તેમ નથી. ક્યાં કરી જનેવે સકલ અચેતન બ્રહ્માદિક સુરલગહી. બ્રહ્માથી મળી દેવો સુધી બધાએ કર્તા પક્ષમાં અચેત છે, અજાણ છે. કર્તાની ગતિ એમની પાસે નથી. એટલે એમની પાસેથી કઈ રીતે મેળવી શકાય? પરમ ગુરુ સિવાય આ ગતિ કોઈની પાસેથી મળી શકે એમ નથી. ઓરણ કી કોણ ગતિ ગણિત છે ગણિત મેં હોતા નહીં કહું છે કહી. જગતમાં બીજા કોઈની તો ગણતરી શું કે છે? બ્રહ્માદિ દેવો પાસે પણ જે કર્તાની ગણતરી ના મળે તો પછી જગતના આ બાજુના થઈ ગયેલા બધા મનુષ્યમાંથી થયેલા ધર્મગુરુઓ એ તો કર્તાની ઓળખ કઈ રીતે કરાવી શકે? એટલે તો પરમ ગુરુ પાસે જવું પડે. હા, ભૂતે આદ કિરતારન और नुता उतैत ही हमको पण सामर्थ होय सनमित हे मांग धरित खुदा मुझ पर मेर करीने आद्य अंत जब ते खबर परीने नहीं तर तो हम समसर भर के अंश सजात सरावो पण अदकाई पति पक्ष की परम विशेष कहावो
દિવ્ય પરમ ગુરુ કે છે આ ગમગતિ મારી પાસે છે, એનું કારણ છે જા દિન હુતે આદ કીર્તારણ ઓર નુતા ઉતિત મેં, જ્યારે આદ્ય સર્જનહાર હતા, વિશ્વમાં ઉતિતમાં કોઈ કશું જ નહોતું, સૃષ્ટિનું મંડાણ નહોતું થયું, હમકુ પણ ગત આપ જણાય સામર્થ હોય સનમિત, ત્યારે આ વિશ્વની અંતર સર્જનહારે, સમર્થ સર્જનહારે આ બધા વિશ્વની ગતિ, આ સૃષ્ટિની ગતિમતી મને જણાવી. જ્યારે આ કશું નહોતું ત્યારે હું કર્તાના હાથ સાથે હતો, એટલા માટે તું પરમ વિશેષ શું કહે છે. આપે આપ ઉમંગ ધરિત ખુદ મુજ પર મેર કરીને, ખૂબ ઉમંગપૂર્વક મારા પર મેર કરીને, આદ્ય અંત મધ્ય કી હમ ઉચરિત જબ તે ખબર પડીને, એ કૈવલ કર્તાની ગતિ મને પ્રાપ્ત થઈ, એ ગતિની મને ખબર પડી, એટલા માટે જ હું આદ્ય અંત અને મધ્ય ત્રણેય કાળને વિનાની ચર્ચા કરું છું, ઉચ્ચારણ કરું છું કે આદ્યમાં શું હતું ને અંતમાં શું હશે, મધ્યમાં શું છે. આ હું એટલા માટે કહી શકું છું કે સર્જનહારે મારા પર મહેર કરી અને એમની કૃપાથી આ બધી વસ્તુ મેં જાણી, અને એટલે હું કહું છું. નહીતર તો હમ સમ સર ભર કે અંશ સજાત સરાવું. ચોખ્ખું કે છે પરમગુરુ કે હું પણ તમારી સજાતીનો જ અંશ છું. જુઓ, મારામાં તમારામાં બીજો કોઈ ફરક નથી. હવે આટલી વિનમ્ર વાણી કોણ ઉચ્ચારી શકે? બાકી તો ઉપર બેઠેલા એમ જ કે અમે ભગવાન તમે જીવ. દિવ્ય પરમ કે તમારા મારામાં અંશ પક્ષે કોઈ ફરક નથી. એક જે કહે છે ને અંગ સહિત સબ અંશ કી એક ही સર્જનહાર જબી સકલમાં બંધવ જહા લહુ પતિ વિસ્તાર. તમારા ને મારા બધાના એક જ કરતા છે એવું ગુરુદેવ કહે છે. જબી સકલમાં બંધવ એટલે આપણે તમે બધા મારા આત્મબંધુઓ છો. અહીં પણ એ જ કહે છે નહીતર તો હમ સરભર કે અંશ સજાત સરાવું. સર્વ અંશો જેવા છે એની સજાતીનો હું પણ અંશ છું. મારામાં તમારામાં એક જ ફરક છે. શું? તો કે હું બધું જાણું છું, તમે અજાણ છો, અને એટલા માટે હું પરમ વિશેષ અંશ બન્યો. કે તમારા મારા એક જ સર્જનહાર છે. નહીતર તો હમ સરભર કે સમ સરભર કે બધાના સરખા, બધાના સરભર અંશ સજાત સરાવું. જેટલા અંશો સર્જનહારે બનાયા છે એ બધાની સરખામણીમાં હું પણ તમારી માફક એક અંશ જ છું. પણ અદકાઈ પતિ પક્ષ કી, પણ કશું વધારાનું મારા પણ હોય તો એક જ છે પતિ પક્ષનું જ્ઞાન. સર્જનાનું સંપૂર્ણ જ્ઞાન, આદ્ય અંત અને મધ્ય ત્રણેય કાળની પૂર્ણ બીના જે મારામાં છે એ જ મારી વિશેષતા છે, અને એના કારણે પરમ વિશેષ કહાવું. એટલે હું પરમ વિશેષ છું. હું કર્તાને જાણું છું, કર્તાના સાનિધ્યમાં રહ્યો છું, અને કર્તાએ મહેર કરીને આ બધી બીના મને જણાવી છે. તમારા ને મારામાં આટલો ફરક છે. પરમ અંશ નિજ પતિ કે અખિલ આદ્ય ઉપજાય બહરુ હમન કે નૈનન આગે એ ભવ સકલ પસાય સહિત કરતાય વિલોકિત ઉપજાવંતા જગહી समरती हमको आद्य थकी अब लगे तब हम काहू से नहीं पतियाऊं इष्ट देव अल्पन से खुद खावन साथे दृढ़ हम ही लगो न કોઈ કલ્પન સે. બહુ સરસ વાત કરી છે કે થોડી ઉતાવળ કરીશું આપણે, કાકા અંગ પૂરું કરવું છે, 90 ચોપાઈ બાકી છે. પરમ વિશેષ અંશની જે પતિ કે અખિલ આદ્ય ઉપજાય. હું પરમ વિશેષ અંશ એટલા માટે છું કે પરમ પતિએ મને સૌથી પહેલો ઉત્પન્ન કર્યો, મને પહેલો પ્રગટ કર્યો. બહુરુ હમ કે નૈન આગે એ ભવ સકલ પસાય.
અને આ સૃષ્ટિ પસારી, સૃષ્ટિનો પસારો કર્યો એનો હું સાક્ષી છું. ગુરુદેવ કહે છે મારી સામે આ બધું બન્યું. પરમ ગુરુ કહે છે કર્તાના સાનિધ્યમાં હું હતો અને સર્જનારે સૃષ્ટિનો વિકાસ કર્યો. કરત સહિત કરતા અવિલોકિત ઉપજાવંતા જગહી. આ સૃષ્ટિનું ઉત્પાદ કરતાએ કઈ રીતે પેદા કર્યું, 14 લોક રૂપી સ્ક્રત કઈ રીતે પેદા કર્યું એનું મેં અવિલોકન કર્યું છે. મારી નજર સામે બન્યું છે. એટલે સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિમાં ક્યાં શું ભરેલું છે એ હું સંપૂર્ણ રીતે જાણું છું. તે ઉર રહી સમર્તિ હમકુ આદ્ય થકી અવલગહી. એ સ્મૃતિ મારામાં રહી છે. જ્યારથી સૃષ્ટિ પ્રગટ થઈ, કરતાએ સૃષ્ટિ બનાવી ત્યારથી એ વખતની જે બીના એ બધી જ મારી સ્મૃતિમાં આજ દિન સુધી છે. હજુ મને હું વિસર્યો આપણા મને એમનામાં આટલો ફરક છે. આપણે અહીંયા એટલે બધું વિસરી ગયા. આપણે સર્જનાના અંશ છીએ પણ આપણે વિસરી ગયા કે આપણે કોના અંશ છીએ. આપણે ચૈતન્ય છે વિસરી ગયા અને વિસરી ગયા પછી આપણે શોધમાં પડ્યા કોણે મને બનાવ્યો, કોણ મારો ભગવાન. એ રસ્તા જતા જે મળ્યા એમણે કહ્યું કે અમે હતા તમે જાણતા નહોતા. એટલે જેને જે મળ્યું તે બાજુ વળી ગયા. જેને જેવા ગુરુ મળ્યા, આગળ બહુ સરસ વાત કરી બાજુ, જેને જેવા ગુરુ મળ્યા એવું પકડાઈ દીધું અને બધાએ જુદું જુદું પકડાયું. સમજુ, એક સરખું કોઈને પકડાયું નથી. જેને જેવું લાગ્યું એ પકડાયું. કારણ કે અજાણ્યા લોકો લૂંટવા સહેલા. આ એક નિયમ છે. જુઓ, અજાણ્યા માણસને મૂર્ખ બનાવો સહેલો. દુકાનદાર હોય, ધંધાવાળા હોય કે અમારા પાંડા હોય કે અમારા સાધુઓ હોય, અજાણ્યો ભીટકાયો તો સમજવાનો કે એમનો દાડો વર્યો. બાકી જાણી તો ભીટકાય તો એને પાસે ના જાય. જોજો તમે, એની પાસે શું લેવાનું, આ છેતરાય નહીં. એટલે પરમ ગુરુ કહે છે જ્યાદિશથી સૃષ્ટિ બની ત્યારથી જે બીના છે એ બધી જ હકીકત મારા હૃદયમાં સંગ્રહાઈ છે. તબ હમ કાહુ સે નહીં પતિયાવું. પહેલો તો તે ઉર રહી સમર્તિ હમકુ આદ્ય થકી અબ લગહી. અને એટલા માટે તબ હમ કાહુ સે નહીં પતિયાવું. મને હવે કોઈના બીજામાં વિશ્વાસ આવતો નથી. કારણ કે હું જાણું છું. તમે જોજો, જે માણસ જાણતો હોય એ બહુ જલ્દી છેતરાય નહીં. અજાણ્યો તરત છેતરાય. અજાણ્યો માણસ શહેરમાં જાય તો ફળ દઈને છેતરાઈ જાય. હમણાં કોઈ ભાઈ વાત કરતા ભાઈ મળ્યા કહે છે કે એમના બીજા ભાઈઓ અમદાવાદ શહેરમાં રહેતા હતા કે ગામડે રહેતા હતા. તે પેલા ભાઈએ મગાવ્યું ભાઈ તારે થોડા ઘઉં પાક્યા છે તો તે વેળે 50 કિલોની બોરી બાંધીને ટ્રેનમાં લઈને આવ્યો, ઉતર્યો. એક મજૂર કહ્યું કાકા મદદ કરું? કાકા કરો. કાકાએ માથા પર ચડાયું અને ભીડમાં લઈને અદ્રશ્ય થઈ ગયું. પેલા હોતતા જ રહ્યા. કારણ કે એ છે કે આખી 50 કિલોની બોરીમાં કદાચ પેલો 15 રૂપિયા મજૂરી આપશે, એના કરતા આખું જ. થોડા દિવસ પહેલા એક ભાઈ અહીંયા આવ્યા હતા, એકદમ વિલા મળે. એટલે અહીંથી ગયા એ દર્શન, સુરત બાજુના હતા. એટલે મેં કહું ભાઈ કે અમારે ડાકોરની બાધા છે ને એટલે જવું છે. તો સારું જાઓ, પછી અહીંથી પાછા જતા જમીન જજો. એમને પ્રસાદ ધરાવવાનો હતો. એ ખાચો બહુ સરસ કિંમતી પેડા 5 કિલો લઈને આવેલા. કે ધરાઈશું, એમાંથી પ્રસાદ તો ગયા લઈ જઈશું ને. તે કોઈ પંડો ઓ શું કરતો પ્રસાદ લાવો કે આખું પડીકું લઈને ગયો. પેલા રાહ જોતા જ રહ્યા. 2-2.5 કલાક બેસી રહ્યા. હવે એટલા બધામાં ઓળખવું કોણ લઈને જતું રહ્યું. પછી આ કે કશું નહીં કે પ્રસાદ ખબર નહીં ઠાકોરજીને પહોંચ્યો કે ના પહોંચ્યો. મેં કહું પહોંચ્યો તો ઠાકોરજી કઈ ખાવાના હતા, જે લઈ ગયો તો શાંતિથી રમરમાટ કરશે. એ મારા બેટા ખાય નહીં, વેચી દે બહાર, એનો વેપાર કરે. તો અજાણ્યો માણસ હોય એટલે બીજાના પર વિશ્વાસ આવે. ગમે તેના પર વિશ્વાસ કરી બેસે માણસ, અનછેતરાઈ જાય. જાણીતો હોય ગમે તેના પર વિશ્વાસ ના કરે. એટલે કહે છે
તબ હમ કાઉ સે નહીં પતિયાવું. ઈષ્ટદેવ અલ્પન છે. અલ્પ ઈષ્ટદેવો જે છે, નાશવંત ઈષ્ટદેવો, કર્તાના કર્તમાંથી બનેલા ઈષ્ટદેવોમાં મને ક્યારેય વિશ્વાસ ના આવે. દિવ્ય પરમ ગુરુ કહે છે હું ક્યારે ભોળવાવું નહીં, કારણ કે મને સ્મૃતિ છે, મને યાદ છે કે આ સૃષ્ટિ બનાવી કોણે, આ સૃષ્ટિના કરતા કોણ છે એ હું જાણું છું. એટલો અલ્પદેવમાં છેતરાતો નથી. ખુદ ખાવન કે સાથ દ્રઢ હમ હી. ખુદ ખાવન, જે ખુદ સાચા સર્જનહાર છે એના સાથે જ કહે છે મારી વૃત્તિ એવી દ્રઢ બની કે ડગુ ન કોઈ કલ્પના છે. ક્યારે હું ડગું? ઘણા લોકો ડગી જાય છે ને, તમે જોજો. સંપ્રદાય બદલે, ઉપાસના બદલે ડગી જાય, ભરમાઈ જાય ડગી જાય માણસ. જે ભરમાય નહીં, જે દ્રઢ હોય એ કોઈ દિવસ ડગે. ગમેલી લાલચ આપે, કોઈ ગમેલું પ્રલોભન આપે, ગમે એમ કરે તો કે ભાઈ ના, મારા તો સર્જનહાર આ છે, હું આમાં ભરમાવું નહીં. એક જ વિશ્વની અંદર સર્જન. પરમ ગુરુ પોતે કહે છે કે આટલા બધા દેવોના ધામોમાં ફરતો ફરતો હું આવ્યો, આટલા બધા દેવોની સ્મૃતિઓ જોઈ, જ્યાં જ્યાં ગયા હતા કેટલી સ્મૃતિ જોઈ તમે સાંભળ્યું? વૈકુંઠમાં ગયા તો લક્ષ્મીજીએ કેવી સેવા કરી કહો. બાપજીની ઈચ્છા ના થઈ ગયો, કૈવલધામમાં તો કોઈ લક્ષ્મી છે જ નહીં, એના કરતા અહીં રહી પડો. તો ગુરુદેવ કહે છે કે હું, મારા હૃદયમાં સ્મૃતિ છે, હું જાણું છું કરતા કોણ છે, એટલે હું ભરમાતો નથી ક્યાંય.